સ્વર્ગનું અમૃત કો કાચ, એ કાચ જેવું છે, અને કથાનું અમૃત મણિર મહાન. કાચનો ટુકડો હોય એની કોઈ કિંમત ન આવે, પણ સાચો હીરો હોય, કોઈ સાચો મણિ હોય તો એની કેવડી કિંમત આવે. એનું મૂલ્ય ન થઈ શકે તો કથાનું મૂલ્ય ન થઈ શકે સાહેબ. સ્વર્ગનું અમૃત કદાચ અમર બનાવી શકે પણ મુક્ત ન બનાવી શકે, ભગવાનનું ધામ ન આપી શકે, પણ ભગવાનની કથા એ તો તમને ભગવાનનું ધામ આપી દે છે, મુક્તિનો માર્ગ આપી દે છે, જીવનમાંથી મુક્ત બનાવી દે છે. ત્યારે સુખદેવજીએ બહુ મોટી વાત કરી છે. જેને ભગવાનમાં ભરોસો નથી, જેને ભગવાનમાં શ્રદ્ધા નથી, જેને ભગવાનની ઉપર વિશ્વાસ નથી, એને ક્યારે ભગવાનની કથા કેવી જ નહીં, દોષ લાગે. જે અભક્ત છે એને ભગવાનની કથા ન કહેવાય. જેને ભગવાનમાં ભરોસો છે, ભગવાનમાં વિશ્વાસ છે, ભગવાનમાં શ્રદ્ધા છે, એને જ ભગવાનની કથા કહેવાય. ભગવાનની કથા એ તો દેવતાઓને માટે પણ દુર્લભ છે અને આપણને સુલભ થઈ છે. વિચાર તો કરો, સ્વર્ગના દેવતાઓને બધું સુખ મળે છે, પણ સ્વર્ગમાં ભગવાનની કથા નથી.